ફરિયાદ દાખલ કરવામાં આવી જે ધમકી ભરેલા ઈમેલ મળ્યા હતા, આ મેલ ક્યાંથી આવ્યા હતા, શું ફરિયાદનું કન્ટેન્ટ છે, સાયબર ક્રાઇમ શું તપાસ કરી રહી છે? ગતરોજ અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોમાં અંદાજે અત્યાર સુધીમાં તપાસમાં આવ્યું છે કે 23 સ્કૂલોમાં અલગ અલગ 3 ઈમેલ આઈડીથી બોમ્બની ધમકી ભર્યા હોક્સ મેલ આવેલા હતા. હોક્સ મેલ એટલા માટે કે જ્યારે આગળ આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જે જગ્યાએ મેલ મળેલા છે એમની તપાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી. એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી. આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે 3 મેલ આવેલા છે એમાંથી 2 હોટ મેલ અને 1 એટોમિક મેલ. એમાં એક મેઝી ક્વિકલ, પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસ ને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી 3 મેલથી આવા મેલ આવેલા છે અને 3 મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે. એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે 3 અલગ અલગ ઈમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના એમની એક કોન્સોલિડેટેડ એફઆઈઆર ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે. સર, ક્યાંથી કયા આઈપીનો કે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે મેલ કરવા માટે? મેં જેમ આપને પહેલાં કહ્યું કે જે 3 મેલ અલગ અલગ આવેલા છે એમાં નામ અલગ અલગ છે. ફોરેનની એન્ટિટીના જેમ કે નામ છે કે મેઝી મનરો ક્વિકલ છે, પછી મેઝી લોસ્ટર કરીને છે અને એક સેન્ટોસ કરીને એવી રીતના નામ રાખેલા છે ઈમેલના. 2 હોટમેલ છે અને 1 એટોમિક મેલ છે. ક્યાંથી આવેલા છે શું છે એમની અત્યારે અમે વિગત ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. બધા સ્કૂલોમાં જે 3 મેલ આઈડીથી મેલ આવેલા છે, ઘણા જે સ્કૂલોને છે એમને સીસીમાં રાખવામાં આવેલા છે. એટલે જે બી સ્કૂલોને મેલ આવેલા છે બધામાં કન્ટેન્ટ એક જ છે બધામાં. એટલે એટલી પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે કે જે બી 3 મેલ મોકલનાર છે આ બધા એક જ ગ્રુપના લોકો હતા, તે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે. સાહેબ, VPN યુઝ થયો તેવી શક્યતા છે, કયા દેશમાંથી આ આવ્યું છે અને સ્કૂલો સિવાય અન્ય કઈ જગ્યાને આ મેલ મળ્યા છે? જે આ 23 સ્કૂલો ઉપરાંત અમદાવાદ સેન્ટ્રલ જેલ છે એમને બી આ મેલ મળેલો છે અને જે VPNની કે વાત છે એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. એ બાબતે જે બી વિગત આવશે આપને જાણ કરવામાં આવશે.